ભાઈ બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધા મિત્રોને. તો બધા કેમ છો? બધા મજામાં જ છો. તો મિત્રો તમને ખબર હોય તો આપણે પાછળના વ્લોગમાં આપણે હાલરિયા હતા નથી, આપણે વીએવાથી. અને જો હું તમને સ્વિફ્ટ ગાડી કહેતો તો આપણે આ ગાડી છે, આ અંદરનું ઇન્ટિરિયર છે. અને અત્યારે મિત્રો આપણે વ્લોગ ચાલુ કર્યો છે કેટલા વાગે? 12:15 વાગે વ્લોગ ચાલુ કર્યો છે. તો વ્લોગમાં બી કન્ટિન્યુ. અને આપણે શું નવું થયું છે આજે. તો આજે આ બ્લોગમાં હું તમને બતાવવાનો છું. અને ઓલી વાડી આપણે પણ જવાના છે, ત્યાં નવા મકાન બનાવ્યા છે, એ પણ તમને દેખાડીશ. એટલે બ્લોગમાં બી કન્ટિન્યુ. અત્યારે મિત્રો હું જાઉં છું ગાડી શેઠના ઘરે મેકો, કારણ કે આપણા રસ્તો તો ખબર છે કેવાક છે એ. એટલે ત્યાં કઈ ગાડી જાય એમ નથી, એટલે ગાડી આપણે અહીં મેકવી પડે. ગામ સરસિયામાં શેઠનું ઘર છે, ત્યાં જ મેકવી પડે. એટલે આપણે ગાડી મેકીએ અને સીધા હવે આપણે ડાયરેક્ટ આપણે વાડીએ. હવે આપણે આવી ગયા છીએ. આપણે તમને જેમ કહેતો હતો કોઈ બીજી વાડીએ જવાનું હતું, ત્યાં આવી ગયો છું. અને અત્યારે મારી પાછળ તમે જોઈ શકો છો, અહીંયા બધી માંડી વાવી છે. અને હું તમને કંઈ કહેતો હતો કે આપણે મકાન બનાવ્યું છે, પણ આપણે નથી બનાવ્યું, શેઠે બનાવી દીધું છે. તો તમને બતાવું કેવું છે. તો આપણું આ અત્યારે કમ્પ્લીટ કરી દીધું છે બધું આખું. આગળ હું તમને થોડોક એનો વ્યૂ બતાવી દઉં. આગળ પહેલાં હું તમને થોડીક માંડવી બતાવી દઉં. તો આપણી આ મગફળી છે બધી, આ જોઈ લો સેટ આમ સુધી, આ સામે વાડ સુધી છે, આ જોઈ લો. અને આ મિત્રો છે આપણે ગિરનાર 4, અને આ 2 બ્લોક છે આપણે BT 32ના. તો અત્યારનું મોસમ જો કેવું છે, અત્યારે મસ્ત વાદળા નીકળ્યા છે અને તડકો નીકળ્યો છે. અને મારી પાસે તમે જોઈ શકો છો એ બનાવ્યું છે. આગળ તમને વિઝિટ પણ કરાવું કેવું છે કેવું નહીં. અને અહીંયા આપણે મિત્રો ગુંદો હતો, એ ગુંદો કેવડો થઈ ગયો છે, ઘણો સમય થઈ ગયો. અહીંયા આપણે ફૂલ વાવી દીધા છે, અહીંયા 12 માસી છે, આ ઓલી આપણે વેલ છે. અને આ મિત્રો આખો મકાનનો લુક છે. આ આપણે સંડાસ બાથરૂમ છે, અને 2 રૂમ બનાવ્યા છે, અને ઓસરી પેક કરી દીધી છે. અને સંડાસ બાથરૂમ છે એ એટેચ સંડાસ બાથરૂમ છે. એ જો અહીંયા શાવર પણ મેકી દીધું છે, અહીંયા કપડાં ધોવાની સોકડી પણ કરી નાખી છે. હા મિત્રો, આપણે ભાઈ સીડી નથી કરી, કારણ કે શેઠનો પ્લાન ઉપર બીજો છે કે મારે ઉપર માળ લેવો છે. એટલે પછી કે સીડી તોડી શું કરવું એમ. એટલે આપણે સીડી મેકવાની છે ખરી, પણ સીડી આપણે લોખંડની મેકવાની છે, બરાબર. તો આપણે અત્યારે તો અહીંથી જવાનો એન્ટર થવાનો રસ્તો છે. અને આ 2 રૂમ કર્યા છે, આ આપણો પાણીયા રૂમ. અને વાપણે પણ આપણે થોડોક ગોખલા થોડોક સ્ટોરેજ હચવાઈ રહે ને એવું આપણે કરી નાખ્યું. અત્યારે અવાજ સામો આવે છે, કારણ કે બધું ખાલી છે. અને આપણે મિત્રો આમાં સૂનો પણ કરી નાખ્યો, બરાબર. એટલે મસ્ત મજાનું કરી નાખ્યું છે આ વાડીએ, કારણ કે આપણે બહુ સારા સમય પછી વ્લોગ આવ્યો છે, એટલે તમને કંઈ ખબર નહીં હોય. અને આ આપણે મિત્રો ઊભો કર્યું છે ને 2-3 મહિને કામ આવ્યું, બરાબર. તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આપણી માંડવી જોઈ લો તમે કેવી છે, ત્યારે કોમેન્ટ કરીને બતાવજો. અને ભાઈ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને બને એટલો વિડીયો શેર કરજો, કારણ કે મને મોટિવેશન મળે, મને વિડીયો બનાવવાની આમ એવું થાય કે નહીં બાકી આપણે વિડીયો બનાવવો છે એમ. એટલે હું થોડોક ડિમોટિવેટ થઈ ગયો, એટલે અત્યાર સુધી હું વિડીયો નહોતો બનાવતો. બાકી આપણે એવું કાંઈ છે નહીં, બરાબર. મહેનત તો આપણે સતત કરતા જ હોય, પણ થોડોક ડિમોટિવેટ થઈ ગયું. બીજા નંબરમાં થોડું કામ આવી ગયું હતું, એટલે આપણે વિડીયો કાંઈ બનાવતા નહોતા. અને અત્યારે ઘણા ખરા વ્લોગિંગની ચેનલો ઘણા ખરા ચાલુ કરી દીધી છે. અને અત્યારે મિત્રો તો અમારી પાછળ કેવો લુક આવે છે મકાનનો, ત્યારે કોમેન્ટ કરીને જણાવજો. અને જો આ માંડવી છે. અને અત્યારે કીધું મિત્રો વાદળો નીકળે છે, 1 નંબર નીકળે છે, એટલે મસ્ત વાતાવરણ લાગે છે અત્યારે. હવે આપણે વાડીએથી રજા લેવું, અને આપણે બેઠા હતા અડધી-પોણી કલાક બેઠા, ઘડીક ટાઈમ વેસ્ટ કર્યો. હવે આપણે જઈએ છીએ જ્યાં આપણે રહેવી છીએ ત્યાં તમને થોડોક ત્યાં જઈ કરીને તમને થોડોક વ્યૂ બતાવી દઉં કે આપણે વાડીનો વ્યૂ કેવો છે. આપણે જઈએ ત્યાં, બરાબર. હવે કામમાં તો આજ તો કંઈ કામ છે નહીં, બરાબર. એટલે કાલે જે આપણે માંડવી ઉપાડી હતી એના પાથરા કરવાના છે. એને પાથરા કરીને પ્રમ દિવસે કે અથવા ઓયલા દિવસે થ્રેસર આપણે આવવાનું છે, તો આપણે માંડવીને થ્રેસર રાખવાના છીએ. અને બીજી માંડવી મિત્રો તો આપણી આ રહીને આ માંડવી જે એની વાર છે 8-10 દિવસ પછી આપણે માંડવી ઉપાડવાની છે. અત્યારે વાગ્યા છે 4 જેવું થયું છે મિત્રો. અત્યારે કોને ખબર, કુદરતી અત્યારે મોસમ બદલી ગયું. અત્યારે વાતાવરણ આખો પલટો મારી ગયો, તમે વરસાદ આવી ગયો. હવે આમાં આપણે માંડવી તમને ખબર તો છે, આપણે 2 ખેતર ઉપાડીને છે. હવે આપણે મને શું કરવું એમ, એટલે આ વરસાદ હવે શું કહેવાય, હવે કઈ ભાષામાં હું બોલવું એમ કંઈ ખબર પડતી નહીં. આપણે બે ખેતર તો આપણે ઉપાડી નાખ્યા છે. અને અત્યારે જો આ વરસાદ જો. અને અહીંયા તો મિત્રો અહીંયા ઠેસર હાલતો, ઠેસરે બંધ કરી દીધું છે.
હા વરસાદ જો તમે ખાલી હું બોલતો નથી કાંઈ તમે ખાલી અવાજ સાંભળી અત્યારે ચાલુ છે આમાં મોબાઈલમાં તમને દેખાતો નહીં હોય હવે આપણે આમાં કઈ લાઈન લેવી આમ કાંઈ નહીં ભગવાનની જે ધારી છે એ થાય બાકી તો આપણા હાથમાં કાંઈ થતું નથી અને વરસાદ દો અમારી પાસે તમે જોઈ કેવો વરસાદ આવે જોઈ લો અને આપણે વાડીનો લોક છે થોડો બતાવી દઉં થોડોક આવ્યો તો બીજા ખેતરમાં આપણે માંડવી ઉપાડતી ખેતરમાં આટો મારવા માટે એટલે સાટા વહી ગયા એટલે અત્યારનું મોસમ આવું થઈ ગયું છે અત્યારે અને સાટા આવ્યા આપણે બહુ વરસાદ એવો નહોતો એવો ખાલી સાટા થોડાક આવીને ને આપણે કહેવાય ને પસેડી એવા સાટા એમ એટલા સાટા આવીને વી ગયો અને માંડવીને પલાળી દીધી કારણ કે આપણે કાલે નહીં પ્રમ દિવસે હાકોનું હતું થ્રેસર એ કાંઈ હવે એનો પ્લાન બધો વિખાઈ ગયો એ કાંઈ હવે કંઈ થાય નહીં અને અત્યારે વરસે છે આમ આપણે બગસરા બાજુ એવું લાગે છે કોને ખબર હશે તો હશે અહીંયાથી માંડી એટલે અહીંયા સુધી બધું આખું કાળું ડિબાંગ જેવું છે એટલે ત્યાં વરસાદ પણ હશે લગભગ મેં કીધું નવો હતો તો માંડી ઉપડી ખેતરમાં આટો મારી આવું અને થોડુંક ભેગા ભેગ તમને પણ દેખાડી દઉં જોઈ લો અત્યારે અત્યારનું વેધર કેવું છે તો અહીંયાથી આપણી વાડીનું લુક ક્યાંક આવો દેખાય મિત્રો સાંજ થઈ ગઈ છે આપણે સાંજના 6:30-7 જેવું થઈ ગયું છે અને અત્યારે મિત્રો હું જાઉં છું ગામમાં દૂધ લેવા માટે કારણ કે આપણે સવારમાં ચા કરવા દૂધ જોઈએ એટલે દૂધ લેવા જાઉં છું અને મિત્રો તો અત્યારે રસ્તામાં ટ્રેક્ટર બેક્ટર બધું મળી ગયું એટલે ઘડીક ઊભો રહી ગયો મેં કીધું ઘડીક બધા શું માલના ઢોર બધું યાદ ને એટલે ત્યાં સુધી આપણે ઊભા રહી તો આજે તમને ગામના આવીને હું અહીંયા એ માટે જોઉં છું કારણ કે તો નેરામાં ટ્રેક્ટર ઉતારે છે એટલે અમારે શું હોય ત્યારે તાજું નેરું હાલે છે તો અત્યારે ટ્રેક્ટર ઉતારે ઝૂમ કરીને બતાવું અને ત્યાંથી આવી આપણે ચા બા પીવું અને આપણે નશીલો પદાર્થ ખાઈએ છીએ નશીલો પદાર્થ ખાશું મળી આગળ